વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચલો તમને માધવના અને માતાજીના દર્શન કરાવી દઉં. તો આ છે મારા ચાઉનમાં અને આ છે માધવ. તો આજે તો મેં સવારમાં રેડી કરી નાખ્યા છે. તો જય શ્રી કૃષ્ણ માધવ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તને? આપણા બધા સબસ્ક્રાઈબરોને બધાને આશીર્વાદ આપી દેજે હો. પહેલા વિડીયોમાં જેમ જોયું હશે કે મેં એક માથામાં નાખવાનું તેલ બનાવ્યું, તો મને એમ હતું કે હું આખી રાત રાખીશ અને બીજે દિવસે સવારે કાઢીશ, પણ એટલું બધી સ્મેલ આવતી હતી. 1 by 1 ધ્રુવીએ સૌથી પહેલાં ધ્રુવીએ જે તને જરી કેમ કીધું ને બહુ સ્મેલ ઓલી આવે છે, તો ધ્રુવીએ ધોઈ નાખ્યું. પછી નેન્સીએ ધોયું. નેન્સીએ અરાઉન્ડ 11 વાગે ધોયું. મેં 12:30 વાગે માથું ધોયું. ત્યારે એને હાઈસ થયું અને મને હાઈસ થયું. પણ લાગે છે કે જે રાતનું શેડ્યુલ છે માથામાં તેલ નાખવાનું એ ચેન્જ કરીને દિવસનું નાખશું. આખા ઘરમાં એવી સ્મેલ આવે છે, પણ શું કરવું? મને કાંઈક પામવા માટે કાંઈક તો ખોવું જ પડશે ને. એટલા માટે વાળ પામવા માટે દુર્ગંધ છે એવું ન કહેવાય, કે સ્મેલ સહન કરવી પડશે. એટલે એમ કંઈક અજીબ જાતનું કોઈ ઘરમાં આવે ને તો એમ કે કંઈક સ્મેલ આવે છે, પણ કોઈ એમ કહી ના કે, પણ જે એકદમ પાક્કા આવું એ તેલમાં ખાતા પીતા વ્યક્તિ હોય ને એ તરત જ એમ કહેશે કે હા, કે એ તેલની સુગંધ છે. હવે 2 થી 3 વખત માથું ધોયું અને સ્મેલ વહી ગઈ છે, પણ હવે જોઈએ છે વાળમાં. મારે જો અહીંથી વાળ ઓછા છે એટલા માટે, અને એકદમ ઓછા વાળ લાગે છે, તો એટલા માટે મેં એ તેલ બનાવ્યું. બહુ દેરાએ દુરુસ્તા એવું કંઈક છે. બહુ 2-2.5 વર્ષ 2 વર્ષ તો પાકા હશે. ખાસા સમયથી મારા વાળ ઉતરતા હતા. ધ્રુવીને આવ્યા પછી ધીરે ધીરે મને રિયલાઇઝ થયું કે મારા વાળ ઓછા બહુ થાય છે. હું ઘણા તેલ ટ્રાય ને એવું બધું કરતી હતી, પણ છે ને આવી રીતે એકદમ પરફેક્ટ જજમેન્ટ સાથે હું નહોતી કરતી. પણ હા, મેં આ ફેર એકદમ નિર્ણય કરી લીધો કે મારે એમ કંઈક કરવું જ છે. એટલા માટે મેં તેલ બનાવ્યું, અને ભલે સુગંધ આવે કે દુર્ગંધ આવે ગમે તે, તો આમાં હજુ થોડું ઘણું હું વિચારીશ. તો કેવા વ્યક્તિઓ છે ને જે મોટા હોય એવા, એને પણ પૂછીશ. આપણે 4-5 કલાક નહીં રાખીએ, 1 કલાક રાખશું. એવી રીતે રાખી અને તેલ બનાવીને બધાને તેલ નાખશું. મારા છે ને થોડા ભૂરા ગોલ્ડન સિલ્વર મારા ગોલ્ડન વાળ છે. ધ્રુવીને જો આ દેખાય છે આવી રીતે ધ્રુવીના વાળ છે. તો મારે જેવું છે એટલે મીન્સ મારા વાળ છે એવા જ ધ્રુવીના વાળ છે. મારા જન્મજાતથી એવા ગોલ્ડન વાળ છે. સિલ્વર ગોલ્ડન બરાબર. સિલ્વર એટલે સફેદ અને ગોલ્ડન એટલે ગોલ્ડન આવા હોય, એટલે આવા છે ને વાળ છે ભૂરા. એટલે મારા પણ એવા જ હતા. મારા પણ અહીંયા ઠેક એમ એ લોકોને ના દેખાય. જો દેખાય ભૂરા વાળ એવા જ અહીંયા. તે બધા હાઈલાઇટ માણસોને કરવી પડે. અમારે જન્મજાતથી એટલે કે જન્મના વાળમાંથી જ હાઈલાઇટ કરેલું છે. ધ્રુવીને પણ એમ છે. ધ્રુવીને ખાસા દેખાય છે, મારે ખાસા ઓછા દેખાય છે. ધ્રુવી એમ કહે છે કે મમ્મી એ તો બતાય આપણે બેને ભૂરી રૂવાટીઓ પણ છે. હા, અમારી બેને ભૂરી રૂવાટી છે. ધ્રુવી હજી નાની છે ને એટલા માટે એને દેખાય છે. 1 મિનિટ હું ફ્રન્ટ ઓલું કરી દઉં. આ ભૂરી રૂવાટી દેખાય છે, એટલે ધ્રુવીને પણ ભૂરી રૂવાટી છે અને મારી છે, પણ મારે છે ને હવે ઓછી દેખાય છે. છે મા દીકરી બે નવરા થઈ ગયા છે. 11 વાગ્યા છે. રસોઈમાં ગોળ બટેકાનું શાક, ખીચડી અને એવું બધું કરવાનું છે. તો હમણાં જ નેન્સી બેન આવી જશે. આજે છે શનિવાર, તો શનિવારે નેન્સી છે ને થોડીક વહેલી આવી જાય. એટલે બસ એવું કંઈક છે આજનો દિવસ. શું કેટલા દિવસથી તમે મને મળતા નહોતા, શું અમને યાદ કરતા હતા? કાલે મેં રમકડાથી શું બનાવ્યું મમ્મી? તો હવે બપોરે મળીએ, શું કરીએ છે શું નહીં. ગણપતપુરા જવાનો વિચાર હતો, પણ છે ને જ્યાં મારા ઘરના થોડાક ધુરેન્દ્રો છે, એટલે ચેતન નહીં ધુરેન્દ્ર, બીજા ધુરેન્દ્ર છે, એણે ના પાડી
એટલે કોક વાર જશું તેવી હું વાત કરીશ એટલે ખબર પડી જશે કોણ છે. અમારા યોગેશભાઈ. મને શી ખબર સસ્પેન્સ રાખવાનું ગમતું નથી. યોગેશભાઈને કીધું હતું કે હાલો આપણે ગણપતપુરા જઈએ આજે, પણ હવે એને ના પાડી. એટલે અમારા ચેતનને કેવું, અમારા નહીં મીન્સ મારા ચેતનને કેવું છે કે બધાની જોડે જાવું ને એવું બધું. પોતે મક્કમનો કે હા હારે છે તો વાંધો નહીં આવે. હું એને કેટલી વખત કહું મેં નથી જોયું પણ હું તમને એ જગ્યાએ લઈ જઈશ કે તમને હેરાન નહીં થવા દઉં. તો એમ કે ના આપણે બધા હારે જઈશું, આપણે બધા આમ હારે કરશું. એટલે એવું થોડું ઘણું છે, થોડું ઘણું નહીં પણ થોડું ઘણુંથી વધારે છે. એટલે અમારે આજે જવાની બહુ જ બેઈમાનાની ઈચ્છા હતી પણ યોગેશભાઈને કારણે અમે જઈ શક્યા નથી. એટલે એ ભરપાઈ યોગેશભાઈને કરવી પડશે થોડાક સમયોમાં. એટલે બસ આ છે કેમ કે થોડાક કંટાળી ગયા છે. એ ક્યાંય હમણાં ગયા નથી, નીકળાણું નથી ને એવું બધું છે ને એટલા માટે. તો ચલો મળીએ બપોર પછી. તો વાગી ગયા છે રાઈટ 12:30 અને ખાવા પીવામાં થોડુંક ચેન્જ થઈ ગયું છે. ગુવાર બટેકાનું શાક, ખીચડી અને રોટલી બનાવવાની હતી પણ ચેતને કીધું કે હું બહાર જમવા જવાનો છું એટલે મેં ફટાફટ ક્વિકલી મેનુ ચેન્જ કરી નાખ્યું. કેટલા સમયથી મને વાટી દાળના ખમણ ખાવા હતા તો મેં ફટાફટ બનાવી નાખ્યા છે. ચલો તમને બતાવું. છે ને આ ધ્રુવી માટે નાયલોન ખમણ બનાવ્યા છે. આ છે વાટી દાળના ખમણ. ચેન્જ જો કલર એકદમ અલગ હશે. પછી આ છે ને આપણે બહાર મળતી કઢી બનાવી છે અને આ છે એનો વઘાર. જો હજુ ગરમ ગરમ હશે, વઘાર છે. આમાં હજુ નાખો છાશ છે અને એકદમ સ્પંચી. બિચારી ધ્રુવી 5 જ સેકન્ડ હાટું થઈને જો છે એકદમ સ્પંચી. તો આ ધ્રુવીના સ્પેશિયલ છે. એટલે અમુક છોકરું હોય ને મોડું ખાતું હોય ને એવું બધું એની માટે આ સ્પેશિયલ નાયલોન ખમણ બનાવ્યા છે. અમારી માટે બનાવ્યા છે વાટી દાળના ખમણ. તો હું ફટાફટ વઘાર કરી નાખું. કેવા બન્યા છે હમણાં તમને રિવ્યૂ આપું. તો ચોસલા પાડી દીધા છે એટલે આપણે વઘાર નાખીએ તો બતાવું. એટલા મસ્ત બન્યા છે એની વાત જવા દો. હજુ એક નાનો ઘાણો બાકી છે એટલે આપણે થોડુંક વઘાર રહેવા દઈશું. અને કેવા બન્યા છે તમને બતાવું. જો તમને નીચેથી દાળ દેખાતી હશે જોઈ. અને આ પણ એકદમ રૂ જેવા બન્યા છે. સમજો એટલા મસ્ત બન્યા છે. તો હાલો તમને ખવડાવું. વાલીઓ બધા ખાઓ વાટી દાળના ખમણ સુરતી સ્ટાઇલમાં. બહુ મસ્ત બન્યા. હાલો બધા વાટી દાળના ખમણ ખાવા. અને તમારે એની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો તો હું બનાવીશ ફરતી. અને તમને બધાએ પણ જોજો કેવા સરસ બને છે. તો ચલો.